પિતા માણેકચંદનું મૃત્યુ થાય છે. બે બહેનો ત્યારે નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા. લગ્ન થઈ જાય છે. ભાઈ, મોટા ભાઈ વીરપાળભાઈ એ મોસાળમાં જતા રહ્યા છે. હવે ઘરે ખાલી બે જ જણા છે, માતા અને પુત્ર. આ સમય હતો ત્યારે, આ ત્યારનો સમય હતો. અત્યારે જો નાની ઉંમરમાં દીકરો અને પોતે બેને એકલા લેવું પડે તો પ્રાય કરીને એવું બને કે બીજા લગ્ન કે ત્રીજા લગ્ન સુધી પણ માણસ જાય છે. પણ ત્યારે આવો વિચાર કરવો એ પણ પાપ હતું. એક જ જીવનની અંદર બે ત્રણ સંસાર માંડવા એ વર્તમાન વિશ્વની એક મોટામાં મોટી ખામી છે. એ સમય હતો કે જ્યારે આવા આનંદ કુમારને જન્મ દેવાવાળી પવિત્ર વિચારોવાળી માતા હતી. આ માતા અત્યંત ભાવપૂર્વક, અત્યંત હૃદયના ઊંડાણપૂર્વક પોતાના બાળકને એવા સારા સંસ્કારો આપે છે, પણ એને ખબર હજી નથી કે આનામાં કેટલી શક્તિઓ છે. ભવિષ્યની અંદર આ શું થવાનું છે એને ખબર નથી. પણ 6 વર્ષની ઉંમરે એક દિવસ એવો જબરદસ્ત પ્રસંગ બન્યો. આ પ્રસંગ બન્યા પછી માતાના ભાવો પરિવર્તન થાય છે. ભલે જીવનની અંદર એક બાજુથી દુઃખ ભલે આવે, 2 દિવસ ખારા તો 2 દિવસ મીઠા. બધા દિવસો તો રાજા રામે પણ ન દીઠા. બધાના જીવનમાં ચાલે છે. એક બાજુથી કદાચ દુઃખ આવે તો બીજી બાજુ સુખના દરવાજા પણ ખુલી જાય છે. આ સુખના દરવાજા ખોલવાનો દિવસ આવી ગયો. પિતા માણેકચંદનું મૃત્યુ થયા પછી માતા માત્ર ધર્મની અંદર ડૂબી ગયા. માત્ર ધર્મને જ રટન કરે છે. બધા લોકોને દુઃખ તો થાય છે કે આટલી નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ, પણ તેમ છતાં પણ ધર્મનો એક એવો જબરદસ્ત સહારો છે જેના કારણે બસ જીવન નીકળી જશે. પરમાત્માનો એવો સહારો છે, આત્માની એવી શક્તિ છે. બસ આ આત્માની શક્તિને જાગૃત કરવાનો મોકો મળ્યો છે. ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે રહી ભજશું શ્રી ગોપાળ. હવે બસ પરમાત્માનું નામ લેવું છે, કાંઈ નથી કરવું. અને આ પરમાત્માનું નામ લેતા 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 પરમાત્માએ પોતાના શક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો આનંદ કુમારના રૂપની અંદર. અને એક એવો સરસ પ્રસંગ આજે અષાઢી પૂનમ છે. 6 વર્ષનો બાર રમી રહ્યો છે અને રમતા રમતા અચાનક અંદર આવે છે, જુએ છે કે મમ્મી શું કરી રહી છે. આ સોહામણી સાંજ એ કંકુ માતાના જીવનને પરિવર્તન કરાવનારી બની ગઈ.